થેલેસેમિયા એટલે આનુવંશિક રક્ત વિકાર રોગ જે હેમોગ્લોબિનના ઉત્પાદનને અસર કરે છે. રાજકોટમાં આવેલી જેનાના હોસ્પિટલમાં છેલ્લા 1 વર્ષમાં થેલેસેમિયાના દર્દીઓને 4815 બોટલ બ્લડ ચડાવવામાં આવ્યું છે. આ બ્લડ આપનાર તમામ દાતાઓને થેલેસેમિયાના દર્દીઓ અને તેમના પરિવારજનો ઓળખતા ન હોય છતાં સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજી દાતાઓ નિયમિત બ્લડ આપતા રહ્યા છે. ત્યારે આજે આપણે એક દીકરીની વાત કરીએ કે જેના એક હાથમાં લોહીની બોટલ ચડે છે અને બીજા હાથે ગણિતના દાખલા ગણે છે. આ દીકરીનું નામ છે પ્રિયાંશી કોટક કે જેને થેલેસેમિયાને સ્વીકારી લીધો છે અને તે આગળ જઈને ડોક્ટર બનવા માંગે છે. ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ. મારું નામ શરદભાઈ કોટક છે. હું રાજકોટના રહેવાસી છું. મારી બેબીને થેલેસેમિયા નામનો રોગ છે. એને અત્યારે દર 15 દિવસે બ્લડ ચડાવવું પડે છે. અમે રાજકોટના સિવિલ હોસ્પિટલમાં દર 15 દિવસે બ્લડ ચડાવવા આવી છીએ અને સિવિલ હોસ્પિટલમાં લગભગ 800 થી 1000 જેટલા બાળકો દર મહિને બ્લડ ચડાવે છે. મારી પબ્લિકને તંદુરસ્ત નાગરિકોને અપીલ છે કે તમે જે દર 3 મહિને 3-3.5 મહિને જો બ્લડ આપી શકતા હોય એમ તો ફરજિયાત તમે બ્લડ આપો, જેથી કરીને આના જેવા બાળકો કે બીજા કોઈ એક્સિડન્ટ વાળા પબ્લિકને સહાયરૂપ બની શકે. તો અમે જન્મથી જ અમારી બેબીને પહેલાં જન્મથી જ 3-4 મહિનાની હતી ત્યારથી અહીંયા બ્લડ ચડાવવા આવી છીએ. તે પછી ત્યારે 3-4 મહિને ચડાવવું પડતું, પછી દર 2 મહિને, પછી દર મહિને, અને હવે અત્યારે દર 15 દિવસે લોહી ચડાવવું પડે છે. મારા જે અત્યાર સુધીનો અનુભવ છે, અમારી બેબી 10માં આવી, અત્યાર સુધીનો અનુભવ છે કે સરકારી દવાખાનામાં જે પ્રાઇવેટ હોસ્પિટલ હોય એના કરતાં પણ સારી રીતે દેખભાળ રાખે છે. મારું નામ પ્રિયાંશી છે. હું 10માં આવી છું અને મને એક થેલેસેમિયા નામનો રોગ છે જે જન્મથી જ મને રોગ છે. જ્યારે હું 4-4.5 મહિનાની હતી ત્યારથી અમે લોહી ચડાવીએ છીએ, જેની અંદર દર 15 દિવસે, મહિને દિવસે, અઠવાડિયે લોહી ચડાવવું પડે છે. એવા જ એક રોગથી હું પીડાઉં છું, જેની અંદર હું અત્યારે અહીંયા દવાખાને લોહી ચડાવવા આવી છું અને તો પણ હું લોહી ચડાવવા આવી છું તો પણ હું મારું વર્ક કરું છું સ્કૂલનું, અને હું 10માં આવી છું અને મારે મોટું થઈને ડૉક્ટર બનવાની ઈચ્છા છે. મારું નામ ડૉક્ટર પ્રિયા વેકરિયા છે. હું મેડિસિન ફર્સ્ટ યર રેસિડન્ટ છું અને અત્યારે થેલેસેમિયા વોર્ડમાં છું. અમારે થેલેસેમિયા વોર્ડમાં પીડિયાટ્રિક્સવાળા અને એડલ્ટ બંને પેશન્ટ આવતા હોય એટલે બધાની ડ્યુટી હોય છે. અહીંયા એડલ્ટ અને પીડિયાટ્રિક્સ બધાને બીટી ચડાવવામાં આવે છે રેગ્યુલર, એમના HB અને એ ઇન્ટરવલ પ્રમાણે. અમારી જ બ્લડ બેંકમાંથી બ્લડ સપ્લાય કરવામાં આવે છે. થેલેસેમિયા એક પ્રિવેન્ટેબલ ડિઝીઝ છે કે જેને રોકી શકાય છે. જો આપણે પ્રી મરાઇટલ કાઉન્સેલિંગ કરીએ કે મેરેજ પહેલાં જ હસબન્ડ અને વાઈફ હોય એમના ચેક કરાવી લઈએ કે થેલેસેમિયા માઇનર ટ્રેટ એમનો આવતો હોય તો પછી બંનેના મેરેજ ના કરીએ તો થેલેસેમિયા મેજરવાળું બેબી ના થાય. એમાં 25% ચાન્સીસ હોય. જો બે માઇનર વાળા પેશન્ટ્સનું મેરેજ થાય તો 25% ચાન્સીસ હોય કે મેજર બેબી બોર્ન થાય. એટલે એ આપણે અટકાવી શકીએ. જો માઇનર વાળું નોર્મલ માણસ સાથે મેરેજ કરે તો પછી માઇનર જ બેબી આવે, કાં તો પછી સાવ નોર્મલ બેબી આવે. પછી આગળ જતાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ને બધું ઘણું મતલબ અફોર્ડિંગ ના હોય પેશન્ટ, અને અલ્ટિમેટલી થેલેસેમિયા મેજરવાળું જે બેબી હોય એનું લાઈફ સ્પેન લિમિટેડ હોય કે 20-30 યર્સ પછી આપણને ખબર જ હોય કે એનું ડેથ ઇરિવર્સિબલ છે. તો આપણે આવું બેબી જો ડિઝીઝ પ્રિવેન્ટ કરી શકીએ તો એના માટે લોકોમાં અવેરનેસ હોવી જોઈએ. અને લોકોને એ જેવી રીતે કુંડળી મેચ કરાવે છે એવી રીતે થેલેસેમિયાનું ટેસ્ટિંગ બી કરાવે તો આવું બધું આપણે રોકી શકીએ. અને બ્લડ આપણે બહુ ખાસી એવી માત્રામાં ચડાવીએ છીએ. થેલેસેમિયા મેજરવાળા ઘણા બધા બાળકો અને એડલ્ટ લોકો હોય છે, તો એમના માટે બ્લડ બેંક કામ કરી જ રહી છે, પણ એના માટે બ્લડ તો માણસોએ જ આપવું પડે. એટલે તો લોકોને પણ અપીલ છે કે વધારેમાં વધારે ડોનેશન કરે સિવિલમાં આવીને.